રોવી જોને કયા રાજા રાજ કરે છે? ભાઈ એ મને નથી ખબર યાર. તો જાઓ નગરમાં જઈને જાણતા હો કે કયા રાજા રાજ કરે છે. મારે હું લેવા દેવા રાજા હતા. પણ મારે લેવા દેવા છે. તમે જાઓ. પણ અહીંયા તમે અહીંયા રાજવાડામાં તમે રહો છો એટલે તમે પ્રથમ જાણતા હો. ના હું કઈ જાણતો નથી. પણ તમે નથી જાણતા તો જાણતા હો કહું છું. તમે જાણવાની હું કહેવાય તમને જાણવાનો શોખ છે તો તમે જાણી લો. એવું છે? તો હું જાઉં અંદર. જવા દેશો ને? અરે જવા દેશો જાઓ. પછી આ ગેટ ખોલી દો એટલે હું અંદર જતો રહું. આ ગેટ એ રાજાનો હશે ખોલશે. એટલે પણ ગેટ આગળ તું ઊભો છે ને ભાઈ. આ ગેટ ની બાજુમાં શું ભાઈ હોય? આપણો ગેટ બંધ કરીને ઊભો છે તું. એ રાજાએ બંધ કર્યો હશે. આ તો પણ અહીંયા ગેટ ખોલી દો એટલે હું અંદર જતો રહું. રાજા કો તમારે કેવું પડશે યાર, તમે ગેટ આગળ તમે ઊભા છો. ભાઈ પણ મારે હું લેવા દેવા રાજા હતા. લેવા દેવા તમારે જ હોય ને. નીચે નીચે બાપુ બાપુ નીચે યાર. મેં ઉપર મારો બધું વખરાઈ જાય એમ. મારવાનો વાંધો નહીં. આ કોણ હતું? ખબર નહીં હોય. આમ થઈ ગયા. કોણ હતું? આ નહીં ખબર ભાઈ. નહીં ખબર? નહીં ખબર. તો જાઓ ને કોણ છે બધું તમે ફટાકડા ફોડે છે જાઓ ને જાણતા હો ને. ભાઈ કોણ છે ફટાકડા ફોડો છો? સાચું થાય આપણે. એટલું જ ફાવે છે? એટલું. નજીક જઈને પૂછો લગભગ સાંભળતા નથી લાગે છે. એમ છે. હા એમ છે. બાપુ ને ઘણી ખમા બાપુ. अरे गणित खमा प्रधान जी। આહા. બાપુ બાપુ अरे प्रधान जी। હા. આ તો બાપુ છે. બાપુ છે? કોના બાપુ? મારા બાપુ છે. કેમ? હમણાં તો કીધું અહીંયા હું નવો છું અને હમણાં કે છે બાપુ છે. એટલે પેલી ફટાકડી ફૂટી એટલે હું ઓળખી ગયો એમ. એવું છે? હા. કઈ નગરી છે ને કયા રાજા રાજ કરે છે? હા ઈ પૂછવાનું બાકી છે. એવું છે? જાઓ પૂછતા હો જાઓ. બાપુ ને ઘણી ખમા બાપુ. अरे गणित खमा प्रधान जी। આ કઈ નદી છે ને કોણ રાજા રાજ કરે છે? अरे पिंगलगढ़ नगरी से हाँ। अरे भटियार बापू राज करे से। વાત કરો છો. આ પિંગલગઢ નગરી છે ને પટિયાર બાપુ રાજ કરે છે. શું વાત કરો છો? હા. તમે કોણ છો? પ્રધાન છે. શું વાત કરો છો? હા. તમે પ્રધાન છો? તો હમણાં ભૂલી ગયા લાગે છે. ભૂલ્યા નતા. તો એ આપણી સ્ટાઇલ છે. સ્ટાઇલ છે. શું વાત કરો છો? પણ તમે પ્રધાન જેવા લાગતા નથી. કેમ આમાં હું વાંધો છે ભાઈ? એ પ્રધાન કેવો હોય? અને કેવો હોય? એટલે પ્રધાનના માથે શું હોય? શું હોય? પાઘડી હોય. પાઘડી છે ને ભાઈ? ક્યાં પાઘડી છે? આવું તો નહીં. આ પાઘડી છે? તો આ તો ધોળું ધોતિયું વેટીને આવ્યું એવું લાગે છે. ભાઈ પાઘડી છે બાપુ લાયા. શું વાત કરે છે? ક્યાંથી બાપુ લાયા? તરકુંડાળથી. તરકુંડાળમાં મળે છે? એ તો જ મળે ને યાર. તરકુંડાળમાં હવે બધી આવી જ પાઘડીઓ છે? એ આવી જ હોય. તરકુંડાળની પાઘડી તો બતાવો, અમારે પણ જોઈ છે યાર. આ માંગતા નહીં ભાઈ. નહીં માંગુ બસ. આ તો તરકુંડાળની પાઘડી એટલે અમારે જોઈ તો પડશે ભાઈ. જોવી પડશે. તમારે જરા શાકમાં નથી? ના જલાશયમાં ના મળે ભાઈ. ડીટવાસમાં? ડીટવાસમાં ન મળે. પતરામાં? પત્રમાં પણ ના મળે. કુનાવડા? એટલા સુધી તો નથી મળતી. પીઠ? એ બાજુ ખબર નથી. સિકલી? એ બાજુનું મને ખબર નથી. બળગી? એ બાજુ મને નથી ખબર, પણ આ તમે જે લાવ્યો છે એ બતાવો એમ કહું છું. એમ કહો છો? હા એમ કહું છું. કાંઈ વાંધો નહીં. બતાવી. આ પકડશો? હા ભાઈ મને ના પકડાય. જોઈ પડશે. જોઈ જ પડશે ને. તમારે જોઈ છે? જોઈ છે? કોઈ બોલતા જ નહીં. પેલી બાજુ પેલા ભાઈ એને જોયું છે, મોબાઈલમાં જોવે છે. જુઓ. ઓય હું છે ભાઈ? ફ્રી ફાયર? આ ફ્રી ફાયર વાળો છે. હું પબજી રમું લે. કાંઈ વાંધો નહીં, બતાવી દો. ચલો બતાવી દઈએ એમાં શું. માનતા નહીં ભાઈ. નહીં માંગુ. કેમ ગુજવાઈ ગયું શું? ગુજવાય નથી. એવું ફિટિંગ આવે. અચ્છા ફેરકી કે લગાવી છે? ફિટિંગ ના આવે એમાં. ફેંકોલા. અચ્છા આ શું છે? પાઘડી છે? આ ભાઈ પાઘડી છે. ખોલવા તો દે. અચ્છા આને ખોલવી પડશે? ખોલવી પડે. આને ઉતાવળ છે લાગે ને? એવું છે? હું તો આમ લાંબી થઈ ગઈ એટલે મેં આવી પાઘડી આવતી હશે એમ થયું. હજી આમાં ખોલવી પડે. આમાં બધું વીટીલું આવે. એવું છે? ભલે ભલે કાંઈ વાંધો નહીં. હવે એમ કરો તમે ભૂંગળા પકડો. બાપરે બાપ, ભૂંગળા મારે પકડવા પડશે? હા જોઈ તો પડશે ને. પકડો. આ બાજુ આવતો. ભલે ભલે. પાઘડી ખોલો છો કે શું કરો છો? તમે શું કાઢો છો? ખોલું છું ભાઈ. પાઘડી
આ પાઘડી છે. પાઘડીમાં ડખો લાગે છે. ખોલવા તો નહીં ભાઈ. પાઘડીમાં ડખો છે એમ લાગે છે મને. આ છે પાઘડી. એટલે પાઘડી આમ ફેરવી નાખો છે. અરે ભાઈ આગળથી જોઈ લે ને. પાછળથી જોઈ છું. પાઘડીમાં ડખો લાગે છે મને. આ ડખો નથી. શું છે? આ શું થયું છે? લા ભાઈ આ ડિઝાઇન છે. લેંગો છે. આ ડિઝાઇન છે. લેંગામાં મેંગો કર્યો છે. એવું જ છે ને? પાઘડીમાં ડિઝાઇન કરી છે. ડિઝાઇન નથી, લેંગામાં મેંગો છે. લા ભાઈ જે હોય અલ્યા પ્રધાનજી, આવી પાઘડી રાખો છો તમે? મારી પાઘડી હોય ભાઈ. પણ આમાં તો ભૂંગળા છે. આમાં ભૂંગળા આવે ને ભાઈ? પાઘડીમાં ભૂંગળા આવતા હશે. આવે. કેવી વાત કરો છો? બહુ આવે. શું વાત કરો છો? પાઘડીમાં ભૂંગળા? હા. આ તો પણ બે ભૂંગળા છે. લા બે આવે યાર. બે આવે? હા. તો આ ભૂંગળું શાનું ભૂંગળું છે? ઈ ભૂંગળું છે કડકડતી ઠંડી પડે. આ ઠંડી તો પડે. પડે છે ને? પડે જ છે. હમણાં પડે છે ને? હા, હમણાં ઓછી થઈ છે. ઓછી છે? હા, ઓછી. આ ભૂંગળું ખુલ્લું છે એટલે. એટલે ઓછી છે. હા. શું વાત કરો છો? આમાં તો જોરદાર સુવિધા છે. બહુ. બે દિવસ પહેલા તો બહુ હતી. બહુ હતી. આ ભૂંગળું ખોલતા ઓછી થઈ ગઈ. ઓછી થઈ જાય. શું વાત, સુવિધા સારી છે. પણ આ ભૂંગળું સારું છે. એ ભૂંગળું છે 440 ડિગ્રી હા, તાપમાન હોય. તાપમાન તો હોય, ગરમી પડતી હોય. ગરમી પણ પડે. એટલા ઉતરતા હોય. હા, પાણી દદડતું હોય. પાણી પણ દરડે. શું વાત કરો છો? આપણી વાત કરું છું. આપણી વાત કરો છો. હા, એ તો હોય. હોય ને? હા, હોય. હોય. હા, હોય. પાણી પણ દરડે. હોય ને? હા, હોય. આગળ શું? પણ આમાં બી સુવિધા શું છે એ પૂછું છું. એમ છે. હા, એમ છે. એમાં એવું છે શું છે? કે બરાબર ગરમી હોય ને, ગરમી તો હોય. ઓય ધુમાડો નીકળે. ધુમાડો તો દેતા બાબા તો નીકળે. ના ભાઈ 440 ડિગ્રી હોય ને તાપમાન. હા, તાપમાન તો હોય. ધુમાડો નીકળે બરાબર. તાપમાનમાં ધુમાડો નીકળે. ના આને કેમ કહું અમારે? એટલે તમે કેવા શું માંગો છો? ના હું એમ કેમ માનું કે 440 ડિગ્રી તાપમાન હોય હા, 440 બરાબર તો અબ્બાહટ બોલતી હોય બાબા આંટી તો તો બોલે. ધુમાડો આ ભૂંગળામાં નીકળે. આ બંગલામાં ધુમાડો નીકળે. આમાં નીકળે. હું વાત કરો છો? આમાં સુવિધા તો સારી આપી છે. આમાં એક બીજી સુવિધા આમાં હજી બીજી સુવિધા. છે હજુ. શું વાત કરો છો? જોઈ છે. હા, તો બતાવો. સુવિધા છે આમાં. સુવિધા અરે સુવિધા તો બતાવો. અમારે કોઈ દિવસ મંગાવી હોય તો કામ આવે. આ શું કાઢ્યું? ના રિમોટ છે ભાઈ. આ રિમોટ છે. રિમોટ તો રિમોટ તમે બહાર કાઢીને આ ભેગું થઈ ગયું. ભેગું જ થઈ જાય ને ભાઈ. રિમોટ બહાર કાઢો એટલે આ ભેગું થઈ જાય. ભેગું થઈ જાય. શું વાત કરો છો? રિમોટ અંદર જાય એટલે ખુલી જાય. એવું છે? હા. તો ચલો ચલો ખોલી બતાવો તો. પાછું ખોલવાનું. તો ખોલી બતાવવું પડશે ને. તમારે સુવિધા તમારે બતાવવી પડશે ને. કેમ આ બધું ચોટલું હોય એવું લાગે છે? એમાં ચેનલ આવે. આમાં ચેનલ આવે. ચેનલ આવે. તો ચેનલ કેમ ચોટે છે? ચેનલ ચોટે. અહીંયા ટાવરનો પ્રોબ્લેમ છે. ટાવરનો પ્રોબ્લેમ છે. હા. એટલે ચોટે છે. એટલે ચોટે. ભલે કાંઈ વાત નથી પ્રધાનજી. પાઘડી તો તમારે સારી છે પણ અમારે મંગાવી હશે ને તમને કહી દઈશ. હા, લઈ જાઓ. અત્યારે મારે નથી જોઈતી. આ લઈ જાઓ. નથી લઈ જવી. તમારા માથે બાંધી લો. એમ કરીએ. હા, એવું કરો. હાલો આ બધું થઈ જાવ. હા, એ તો મારે ઉઠાઈ લેવું પડશે ને, લઈ લેવું પડશે. બાંધી લો તમારા માથે પાઘડી. ક્યાંથી ને ક્યાંથી આવી પાઘડીઓ લાવે છે? બરાબર છે. તમે એક વખત વખરાઈ જાય એટલે વખરાઈ જાય. એવું છે? એક વખત વખરાઈ જાય એટલે વખરાઈ જાય. વખરાઈ જાય એમાં પાછું ફિટિંગ ન થાય. એવું છે? બીજી જ મંગાવી પડે. હવે બોલો. તમારા મહારાજાને કહો. શું બહાર કોઈ દાદા આવ્યા છે ને આપને મળવા માંગે છે. કહું? કહો, જાઓ. મહારાજને ઘણી ખમા બાપુ. અને ઘણી ખમા પ્રધાનજી. બાપુ બહાર કોઈ દાદા આયા છે. અને કોના દાદા છે પ્રધાનજી? હા એ વાત છે. ભાઈ કોના દાદા છો હે? હું તમારા દાદા, તમારા દાદાના દાદા ને તમારી હાથી પેઢીના દાદા છું. વાત કરો છો? હા. સાત પીઢીના દાદા. હા, દાદા આમના દાદા. બધાના દાદા. આમના. હા, એમના પણ દાદા. ઓહો. હા, સાત પીઢીનો દાદો. હા.
વાત કરે દાદા. હા બાપુને ઘણી ખમા બાપુ. ઘણી ખમા પ્રધાનજી. બાપુ 7 મહિના દાદા છે. હે પ્રધાનજી. હા. અરે એવા તો કોણ દાદા છે? એ જાણવું પડશે. અરે ભાઈ એવા તો કોણ દાદા છો? પ્રધાનજી હા. તમે કયા દાદાને માનો છો? હું હનુમાન દાદાને માનું. કેમ? એટલે હનુમાન દાદા નથી હો. કોણ છો? પૂછડી તો નથી પાછું. મને એમ લાગતું નહીં કે તમે હનુમાન હોય. ના હું હનુમાન દાદા નથી. હું ગોર દાદા છું. ઓહો. હા ગોળ દાદા. ગોર દાદા. ગોર દાદા. હા બાપુને ઘણી ખમા બાપુ. ઘણી ખમા પ્રધાનજી. ગોર રાજા. સોરી. ગોર દાદા. ગોર દાદા છે. હે ઘોર દાદા છે. હા. હે પ્રધાનજી. હા. કોઈ રખડતા પકડતા હશે ને ચપટી ભીખ આપી ને આપણે ડેરીએથી રવાના કરો. ભલે બાપુ. રખડતા બખડતા હોય તો ચપટી એમને સાકર આપી રવાના કરો. એટલે રખડતા પકડતા અમે નથી. તો હું તો રાજગોર છું. વાત કરો છો. હા બાપુને ઘણી ખમા બાપુ. હે ઘણી ખમા પ્રધાનજી. તો રાજગોર છે. અસલ રાજ કોણ છે? હા. હે પ્રધાનજી. એ ક્યાં જાય છે? હા એ પૂછવું પડશે. લાવો ભાઈ. હા ક્યાં જાવ છો? પ્રધાનજી હા. તમને એક વાત પૂછું. પૂછો. તમારા મહારાજાને કોઈ પુત્ર છે? બેન કૂતરું હમણાં દેતું અહીંયા. અલ્યા પુત્રની વાત નથી કરતો. શેની કરો? તમારા મહારાજના પુત્ર છે એમ કહું છું. હા છે. કૂતરો છે. અલ્યા પ્રધાનજી કુતરાની વાત નથી કરતો. શેની કરો? તમારા મહારાજાના દીકરા છે એમ કહું છું. બેન દીપડા બે છે. એ અંદર છે હમણાં. પૂરેલા છે જેલમાં. પાંજરામાં મતલબ. પ્રધાનજી હા. દીપડાની વાત નથી કરતો. શેની કરો? તમારા મહારાજાને કુંવર છે એમ કહું છું. બેન આ વખત થોડા ઓછા કુવાડ થયા પણ ઓછા થયા. પ્રધાનજી કુંવરની વાત નથી કરતો. એની કરો યાર. તમારા મહારાજાના દીકરા છે છોકરા છે એમ કહું છું. છોકરા છે. હા એક છે. એક છે. એ બહુ ખતરનાક. એવું છે? હો. એની સગાઈ બાકી છે? બાકી છે. હા તો તા તો મહારાજાને કહો જાઓ કે ગોરદાદા અંદર આવવાની રજા માંગે છે. બાપુને ઘણી ખમા બાપુ. અરે ઘણી ખમા પ્રધાનજી. આ ગોળ દાદા અંદર આવવાની રજા માંગે છે બાપુ. હે પ્રધાનજી. હા. તમને મારી સમક્ષ હાજર કરો. હાલો. હાલો પ્રધાનજી તમે પણ હાલો. તમે જાઓ. હરી પિંગલગઢના મહારાજના ચરણોમાં ભૂદેવના પ્રણામ છે મહારાજ. પ્રણામ છે. અરે આજ ભૂદેવ તમને પણ મારા નમન છે ભૂદેવ. કીર્તિ બોલ. હે ભૂદેવ. હા મહારાજ. આજે તમે આવ્યા છો. આજે તમે મારી ડેલી આવ્યા છો. જ્યારે મારી મોટી સભા ભરાશે. હા મહારાજ. અરે ડેલીઓથી રાજાઓ આવશે. હા મહારાજ. જ્યારે મારું સિંહાસન હશે ત્યારે મારા સિંહાસનની બાજુમાં હું તમારું સિંહાસન મુકાવીશ. અરે મહારાજ આ તો આનંદની વાત કહેવાય મહારાજ. અરે સોનાની થાળીમાં તમને ભોજન પીરસીશ અને ચાંદીના ગ્લાસમાં તમને પાણી પીરસીશ. અતિ સુંદર મહારાજ અતિ સુંદર. હે ભૂદેવ. હા મહારાજ. એ બધી વાત સાચી છે પણ આજ તમે આવો કઈથી છો અને જાઓ ક્યાંથી? અરે મહારાજ ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો સાંભળવા જે માંગતા હોય તો સાંભળો મહારાજ. જે બોલું તે સત્ય જ બોલીશ મહારાજ. હું પોકરણગઢ થી આવું છું. અરે ખામોશ. તારો બાપુ ઉપર. હે પ્રધાનજી. હા બાપુ. અરે હા પોકરણગઢનું નામ અમારી ડેલીએ ન આવું છે. ના આવે બાપુ. પ્રધાનજી હું છે. બાપ થાળી ગઈ. સીપડાઈ ગયું. અરે પ્રધાનજી અહીંયા પોકરણગઢનું નામ ના હાલે ભાઈ. કેમ શું વાંધો છે પ્રધાનજી? આમાં વાંધો છે. તમે મારો સગાનું સીપડ ચોરી લીધું લાગે છે. ના, ચોરી એવું નથી ભાઈ તો ગયું હવે. ક્યાં ગયો? હવે લાઈ પડશે ઘોડી. હાલો નીકળો. પ્રધાનજી. બસ નીકળો. તમે ચોરી કરી લાગે છે. ના ભાઈ નથી ચોરી કરી. નીકળ ને હવે. પ્રધાનજી હું છે. હું આ પોકરણગઢ થી આવું છું બરાબર. આવો છો. પિંગલગઢ માં આવ્યો છું એટલે આ સગાનું શ્રીફળ આ પિંગલગઢ ની અંદર જીન્યા વગર તો પાછો જવાનું નથી. તારો બાપ જીનાઈ દીધું મંડપમાં. હવે હું જીનાવાનો.
એ તમે ચોરી કરી છે, હું ચોરી ઉપર ને તો કરું ચોરી કરી છે તમે. આરી આયુ શ્રીફળ આવી તો પ્રધાન શ્રીફળ આયુ પણ આ સોના થાળા આવી છે. થાળ આઈ હા ભલે કાંઈ વાંધો નથી પ્રધાનજી, હવે કાઈ વાંધો નહીં કાલે આપણે સોના નક્કી કરી નાખીશું સગાઈ. બીજું શું બીજું ઈ થાય પ્રધાનજી, હું છે આ તમારા મહારાજાના એક કુંવર તો છે ને, છે એની સગાઈ કર્યા વગર હું આ પિંગલગઢમાંથી જવાનો નથી. એવું છે એમ છે આ મનમાં મુજસો નહીં, તમે આ સગાઈ તો બાકી કરવી જ પડશે, કેમ કે શ્રીફળ ગાયબ થઈ ગયું છે. બાપુને ઘણી ખમા બાપુ હે ઘણી ખમા પ્રધાનજી. ઘોર દાદા માનતા નથી બાપુ હે હે પ્રધાનજી, હે તમને તો ખબર છે કે રાજા અજમલ અને રાજા બુધિયાર કે કેવા વેર ચાલે છે. આ અમને કહી દો, આ પોકરણગઢનું નામ અમારા રાજમાં ન ચાલે. સાંભળ્યું ને શું છે પ્રધાનજી? આ નામ તમારું આ ના હાલે ભાઈ અમારું નામ ક્યાં ચલાવવું છે? કોનું ચલાવ્યું છે આ તો તમારને જ દેવાનું છે. એમ છે હા દીકરી દેવી છે તમને, એમ કહું છું. આ હળું પડતું એમ લાગે એવું છે? હા બાપુને ઘણી ખમા બાપુ અરે ઘણી ખમા પ્રધાનજી. બાપુ કેમ કરવું છે હે પ્રધાનજી, આજે તમને ખબર હોવા છતાં તમે પૂછો છો. બાપુને ઘણી ખમા બાપુ અરે ઘણી ખમા પ્રધાનજી. બાપુ એક આઈડિયા છે અરે શું છે પ્રધાનજી? પોકરણગઢ આવું રાજા અજમલની દીકરી પણ લેશું અને વેર પણ વાળીશું, કેવું રહેશે? અરે સમાજ, હે પ્રધાનજી, હા. અરે આ તો મને પણ મંજૂર છે. મંજૂર છે ને હા, જે આપણે દીકરી પણ લેશું. હા. અને રાજા અજમલની દીકરી લાવી અને એવા 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 કામ કરાવશું કે રાજા અજમલ અને બેઠો બેઠો રડશે. હા હે પ્રધાનજી, હા જે પૂજાને આપણી સમક્ષ હાજર કરો. હા હલો દાદા માંડ મેળ પાડ્યો છે માણસી મેળ પાડો. તમારે શ્રીફળ તો પહેલેથી ચોરી લીધું હતું. તમારે નક્કી તો હતું કે અમારે સગાઈ કરવી છે, પણ મને ધમકી દેવી હતી. એ પાડી ગયો છે હે પ્રધાનજી, આપણા રાજમાંથી કુંવરને બોલાવો. હા હાલ બોલમ હાલ અરે પ્રધાનજી, કબડ્ડી રમવા તો અયોધ્યામાં જ કબડ્ડી મને કબડ્ડી આવ્યો પ્રધાનજી, ઉપર આવો હું છે શા માટે બોલે? તમને બાપુ બોલાયા છે અરે પ્રજાતિના પ્રણામ છે માતા પિતા. અરે પ્રણામ છે. હાજ આપણી ડેલીએ પોકરણગઢથી ભૂદેવ આવ્યા છે. એના લખપતનું શ્રીફળ લઈને આવ્યા છે. હાજ તમારે આ શ્રીફળ સ્વીકારવાનું છે. અરે તમને તો ખબર જ છે ને પ્રિતાજી, 20 વર્ષના વેર થયા છે અને 22 વર્ષના મોલા ચાલે છે, તો કેવી રીતે પૂછી કરશે? બાપુને ખબર છે બાપુ હવે હું સંભાળી ખબર છે કેમ બાપુ 20 વર્ષના વેર ચાલે એ ખબર છે, મને ખબર છે, બાપુને ખબર છે. 22 વર્ષના અબોલા ચાલે એ પણ ખબર છે. હવે તારે હું જણાવવાની જરૂર ભાઈ? તો વેર દુશ્મની તો કરી જ ને. ના ખરી ના તારે હું લેવા દેવાનું અમે સેમ બાપુ બે એમ એમ જ જોઈ લઈશું. તને બાપુ એવું કા બોલાવ્યો ખબર છે? બરાબર. સગાઈ કરવાની છે તારે. હવે હજર બમ થઈ ગયા પેલા જો આયા છે દાદા આયા છે
હા હશે નહીં ના એ નહીં જો ભાઈ સીધું જો શું છે હા સ્કર્ટ ના આમાં એમ ના હોય આમાં એમ આવે સ્કર્ટ સાવધાન ને આમ થઈ ગયો અજડ બમ સ્કર્ટ બેસરા માટે આમ પગ પડ કઈ વાંધો નહીં હવે ઉભો રહી જા હાલ કેમ પ્રધાનજી શું છે તમારા મહારાજના કુંવર આવી ગયા આવી ગયા એવું છે હા. આજ કુંવર છે આજ છે કેમ આમ આમ કરતો તે એ કબડ્ડી શીખે છે કબડ્ડી શીખે છે શું વાત કરો છો હમણાં 4-5 ટ્રોફી જીતી લાવ્યો છે એવું છે હા પ્રધાનજી આ કુંવર તમારે જોવો પડશે અમારે તો દીકરી દેવાની છે અમારે દીપડો દીવાનો છે આ દીપડા જેવો જ લાગે છે કુંવર છે કુંવર છે હા પણ ઘોડ જેવો લાગે છે આ પ્રતાપ જેવો લાગે છે એમ એવું છે હા હા. પ્રતાપ જેવો લાગે છે કબડ્ડી નાખે તો વારસે પ્રધાનજી શું છે આમાં કોઈ લોચો છે હો હું લોચો હજી બરાબર જોવું પડશે મારે જોઈ લો પ્રધાનજીના કાનમાં વાંધો છે શું છે જુઓ તો ખરા એના કાનમાં વાંધો છે એ કાન ઉપર ખાલી મેકઅપ નહીં લાગ્યું એમ હું જાઉં જોઉં તો ખરો કે આ કેમ ફરતો નથી પણ આને કાનમાં વાંધો છે એટલે આમ કરે છે એમ કરે છે કાઈ વાંધો નહીં હાલ છે ને? કાઈ વાંધો નહીં હાલ છે પણ આના નાકમાં વાંધો છે એમાં હું છે જુઓ તો ખરા કાઈ નથી ભાઈ અરે તમે જુઓ તો ખરા બરાબર આ હું છે ભાઈ બતાવ નાકમાં વાંધો છે ના ભાઈ કાઈ નથી યાર તમે બરાબર જોતા નથી હા દાદો જોવાળો ના પ્રતાપ હું છે ઉભો રહે એ લાંબુ છે ના કેમ હા એક લાંબુ છે ના કેમ કહું છું એમ કોણ યાર હું કન્ફ્યુઝ થયો ભલે કાંઈ વાંધો નથી પ્રધાનજી હાલ છે આ પિંગલ ગણના કુંવર પોકરણના રાજા અજમલને પણ ગમશે અને એમના દીકરીને પણ ગમશે માટે આ સગાની શોભા આપણે ઝીલાવી દેવી ભોલે રણ છોડ રાયનો જલ પ્રધાનજી જી આ તમારા મહારાજના કુંવર પ્રતાપની સગાઈ નક્કી થઈ ગઈ છે હવે આ રાજમાંથી મને વિદાય આપો ગણાય બાપુને ઘણી ખમા બાપુ ઘણી ખમા પ્રધાનજી બાપુ સગાઈ તો થઈ ગઈ હવે કઈ કરવાનું છે આપણે હે પ્રધાનજી આ ભૂદેવ આવ્યા છે એમને કહો આપણા કુંવરના લગ્ન પણ જોતા જાય હા દાદા શું છે પ્રધાનજી એક કામ કરો હવે તમે શું કામ કરવાનું છે અમારું પ્રતાપનું લગ્ન જોતા જાઓ અલ્યા પ્રધાનજી તમારા નગરમાં રહેતા રાજગોરને બોલાવી લગ્નનો મુહૂર્ત કઢાવી લેજો આ દાદી તમારી પણ તમે આવ્યા છો તો હવે એટલું કરતા જાઓ ભલે કાંઈ વાંધો નથી મારે પણ ઉતાવળ છે એટલે ઝટ ઝટ મુહૂર્ત કાઢી આપતી રહું હા હરે આજ બગલ માંથી કાઢા ગોર દેવટી પાણા